આજના વિડીયો અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો. તો મિત્રો આજના વિડીયો અંદર આપણે જોવાનું છે મિત્રો કે ભાઈ જે સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે એ યોજનાની અંદર તમને પશુપાલનનો લાભ મળવાનો છે મિત્રો. તો હવે એ પશુપાલનનો લાભ એટલે કે કેવી રીતના મળવાનું છે એનું ઓનલાઈન ફોર્મની શું વિગત છે, તેમજ આ ફોર્મને આપણે કેવી રીતના ઓનલાઈન કરવાનું છે, તેમજ કે આ ફોર્મને લાભ લેવા માટે આપણે શું પ્રોસેસ કરવાની છે એની તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું મિત્રો. તો ચાલો જોઈએ મિત્રો આજના વિડીયોની અંદરની માહિતી. ચાલો મિત્રો, સૌપ્રથમ તો તમારે શું કરવાનું મિત્રો, આની વેબસાઇટ પર આવી જવાનું રહેશે મિત્રો. કઈ વેબસાઇટ છે મિત્રો? આ રહી ભાઈ dasgsahey.gujarat.gov.in બરાબર. એની આ વેબસાઇટ પર તમે ગૂગલમાં સર્ચ મારશો એટલે આનું આ મેન પેજ પર આવી જશું બરાબર મિત્રો. આદિજાતિ વિભાગ ટ્રાઇબલ ડેવલપમેન્ટ એજન્સીની બરાબર. તો હવે આ યોજના અંદર કોને લાભ મળવાનો છે એ પણ તમને માહિતી આપું મિત્રો. તો એની અંદર શું ડોક્યુમેન્ટ જોવાના છે તે પણ તમને માહિતી આપું મિત્રો. પણ આપણે જોવાનું રહેશે ભાઈ એની અંદર શું લાભ મળવાનો છે તેની વિગતવાર માહિતી લઈ લઈએ. ચાલો, મારી ચેનલ પર જે ભાઈ નવા આવ્યા હોય મિત્રો તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર એની માહિતી મળતી રહેશે. આજની યોજનાનું નામ છે ભાઈ સંકલિત ડેરી વિકાસ યોજના બરાબર મિત્રો. આ છે એની યોજના. ઓકે, ચાલો એના વિશે માહિતી લઈ લઈએ ભાઈ શું પ્રોસેસ છે તે. ચાલો સૌપ્રથમ આપણે જોઈ લઈએ મિત્રો. તમારે સૌપ્રથમ શું કરવાનું, લાભાર્થી લોગિંગની અંદર જવાનું રહેશે. એની અંદર તમે જશો મિત્રો. જો તમે ગઈ વખતે કોઈ લોગિંગ કર્યું હશે, કોઈ બી ફોર્મ ભર્યું હશે તો મિત્રો લોગિંગ આઈડીમાં જોઈને આઈડી મેળવી લેવાની, અને ના ભર્યું તો મિત્રો નવા લાભાર્થીમાં જઈને એને આઈડી પાસવર્ડ મેળવી લેવા વિનંતી. ના ખબર પડે કમેન્ટ બોક્સમાં લખી જણાવશો, હું તમને એની પ્રોસેસ કરી બતાવીશ બરાબર. ચાલો, મારે પહેલેથી લોગિંગ છે એટલે તમને જણાવી દઉં મિત્રો. હા, તો આપણે થઈ ગયા. તો આપણે જોવાનું છે પશુપાલક, ફક્ત મહિલા લાભાર્થીઓ માટેની યોજના છે. ઓકે મિત્રો, તો એની માહિતી લઈ લઈએ. ચાલો મિત્રો, તમે આ રીતના કરશો એટલે કે એની આ રીતના એ વિગત આવી જશે મિત્રો. ચાલો, તો આ યોજનાની અંદર તમને શું લાભ મળવાનો છે મિત્રો, તમને સબસિડી કેટલા ટકા મળવાની છે મિત્રો, એની વિગતવાર માહિતી આપી દઉં બરાબર મિત્રો. તો આ યોજના પર તમે આવી જશો એટલે મિત્રો તમારે સૌપ્રથમ ડેશબોર્ડ જે હશે તમારું અહીંયા બરાબર, એમાં અરજી કેવી રીતના તેની વિગત આવી જશે. અરજી અરજદારના પ્રકારમાં અરજી કરવાની વિગત આવી જશે. આ તમારી પ્રોફાઇલ એટલે મિત્રો તમે જે પણ અરજી કરવાના રહે મિત્રો બહેનોની નામ પર એની પ્રોફાઇલ બનાવી દેવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા પર અહીંયા આવી જશે, બહાર નીકળવા માટે અહીંયા આવી જશે. ઓકે મિત્રો, ચાલો હવે જોઈ લઈએ મિત્રો તમે જે અરજી કરવાના તે આ છે બરાબર. પશુપાલન યોજના મિત્રો, એની અંદર તમને પશુની સહાય મિત્રો આપવામાં આવશે સરકાર દ્વારા સબસિડી સાથે મિત્રો. તે બી તમારે પૂરી રકમ ભરવાની નથી મિત્રો. એની અંદર તમને સરકાર વિગતવાર માહિતી અહીંયા આપી છે, તે પ્રમાણે તમને સમજાવું છું મિત્રો. ચાલો સૌપ્રથમ જોઈ લે, અહીંયા ક્લિક કરો તમે એટલે એની માહિતી અહીંયા બહાર આપશે મિત્રો. તો ભાઈ યોજનાનું નામ છે સંકલિત ડેરી વિકાસ યોજના. એની પૂર્વ ભૂમિકા ભાઈ આદિવાસી સમાજની સશક્તિકરણ માટેની આ યોજના છે મને સરકાર દ્વારા કે ભાઈ આદિવાસી મહિલાઓને ઉપર લાવવાની, રોજગાર ધંધા કરતા થાય એના માટેનો હેતુ છે ગવર્મેન્ટનું. તો આ હેતુની અહીંયા માહિતી આપવામાં આવે છે મિત્રો. એકવાર ફટાફટ બતાવી દો મિત્રો. જેટલી બી ડેરીઓ લાગુ પડે છે મિત્રો, 7 જાતની ડેરીઓ એ દૂધસાગર ભરૂચ ડિસ્ટ્રિક્ટની, અમૃત પંચામૃત ડેરી પંચમહાલની, સુમુલ ડેરી સુરત તાપી, બનાસ ડેરી બનાસકાંઠા, વસુધારા ડેરી વલસાડ, બરોડા ડેરી બરોડા માટે, સાબર ડેરી સાબરકાંઠા માટે, આ બધી ડેરીઓની અંદર આ યોજના લાગુ છે બરાબર મિત્રો. ચલો હવે એ બધી પ્રોસેસ શું કરે તેની માહિતી આપું મિત્રો તમને, જોતા રહેજો મારા મિત્રો. ચલો, લાભાર્થી પાત્રતા. આ યોજનાના આદિજાતિ વિસ્તારમાં વસતા આદિજાતિ કુટુંબ અને 0 થી 20 સુધીની બીપીએલ સ્કોર ધરાવતા આદિજાતિ મહિલાઓને લાભાર્થીઓને દુધાળા પશુની સહાય છે મિત્રો. એટલે કે તમારે મિત્રો તમારા નામ પર ના રહે, બહેનોના નામ પર ના રહે મિત્રો, તમારા બાપ દાદાના નામ પર હોય અને રેશન કાર્ડની અંદર તમારું નામ સાથે હોય તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો. ના ખબર પડે મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો, હું તમને એની માહિતી પૂરી સમજાવી દઈશ. ઓકે મિત્રો, ચાલો આગળ વધીએ. સહાયની વિગત બરાબર. સહાયની વિગત આ છે મિત્રો. હવે અહીંયા શું છે મિત્રો, યુનિટ દીઠ કિંમત 90,000 રૂપિયાની તમને ગાય કે તમે ભેંસ લો મિત્રો, તેની અંદર તમારે 29,000 રૂપિયાની લોન તરીકે ભરપાઈ કરવાની. સબસિડી સહાય તમને કેટલી, ભારત સરકાર
ની 29,000 સબસિડી મળશે મિત્રો. રાજ્ય સરકારની સહાય કેટલી મળશે મિત્રો? 29,000 રૂપિયા મળશે. લાભાર્થીનો ફાળો કેટલો? 3,000 રૂપિયા તમારે ફાળો તરીકે ચૂકવવાના રહેશે મિત્રો. બરાબર, ઓકે મિત્રો, આ હતી એની માહિતી. ચાલો, યોજનાની અંતર્ગત મળવાપાત્ર લાભ શું મળવાપાત્ર છે? તો ભાઈ દુધાળા પશુ યુનિટ દીઠ કિંમત કેટલી? 79,500 એટલે કે ભાઈ 79,500 રૂપિયા. લોન કેટલી? 29,000. સબસિડી કેટલી મળશે ભારત સરકારની? 21,400. હવે રાજ્ય સરકારની સહાય કેટલી મળશે? એમાં 26,400. લાભાર્થીનો ફાળો 3,000 રૂપિયા. બરાબર મિત્રો. એમાં પશુ વીમો કેટલા આવશે? 3,000 રૂપિયા. પશુ ટ્રાન્સપોર્ટ ખર્ચ કેટલો? 1,000 રૂપિયા. વાસણ કીટની 0,0. પશુ ખાણદાણ સહાય કેટલી છે? 2,000 રૂપિયા. બરાબર. પશુ સારવાર 1,200. બરાબર. તાલીમ 400 રૂપિયા ખર્ચ. વહીવટી ખર્ચ 2,900 રૂપિયા. ઓકે મિત્રો. કુલ કિંમત 90,000. એમાં લોન કેટલી? 29,000. 29,000 સબસિડી બીજી રાજ્ય ભારત સરકારની, રાજ્ય સરકારની પણ 29,000 સબસિડી ને 3,000 રૂપિયા આપણો ફાળો. કુલ દીઠ કેટલી થઈ મિત્રો? ચાલો, કુલ યુનિટ કોસ્ટ કેટલા? 87,100 પ્લસ 2,900 એટલે કે 90,000 રૂપિયા જેવું એની ટોટલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે મિત્રો. એની અંદર સરકાર આપણાને કેટલા આ સબસિડી સહાય આપશે મિત્રો. એટલે મિનિમમ આપણે જે લોનની રકમ છે મિત્રો એ 4% વ્યાજે આપણે ભરવાની રહેશે. કેટલી? 29,000 પર. બરાબર. ચલો, એનું રજિસ્ટર કરવા માટે શું છે? આ એની વેબસાઇટો આપી છે, તમને જણાવી છે મિત્રો. હવે વધુ વિગતવાર અહીંયા એના ઠરાવો છે મિત્રો. એ ઠરાવ આ 2014નો છે, 2022નો, 23નો ને હાલનો આ 24નો. બરાબર. હવે વધુ માહિતી મિત્રો તમારે ટ્રાઇબલ કચેરીનો સંપર્ક કરીને મેળવી લેવા વિનંતી. બરાબર મિત્રો. આ હું એક વિડીયો દ્વારા પેમ્પલેટ દ્વારા તમને માહિતી આપીશું મિત્રો. બીજી કોઈ અન્ય માહિતીની જરૂર હોય તો તમારે ત્યાંથી મેળવી લેવા વિનંતી. ટ્રાઇબલ કચેરીનો તમારે જે જિલ્લા વાઇઝ હોય એમાં સંપર્ક કરી લાવવાનું. બરાબર મિત્રો. ચલો, આ એક ઠરાવ છે મિત્રો. એની અંદર બી એ જ પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે, જે પ્રમાણે તમને સમજાવ્યું છે મિત્રો એ જ પ્રમાણે અહીંયા બી વિગત આપવામાં આવી છે. બરાબર. તો એની જે બેંકમાં સીધી સહાય આપણાને આપવામાં આવશે. બરાબર, ડીબીટી દ્વારા. બરાબર. હવે મિત્રો આ તો એની સહાયની વિગતવાર માહિતી છે બધી, પણ તમને હવે એની પ્રોસેસ શું કરવાની તે જણાવી દે મિત્રો. તો મિત્રો આ બધી સહાયની વિગતવાર ચર્ચા હતી કે કેવી રીતના મેળવવાનું તે, પણ એની પ્રોસેસ શું કરવાની હવે? તો મિત્રો તમારે પ્રોસેસમાં જોવાનું રહેશે મિત્રો કે એની અંદર ફક્ત બહેનોને જ આ યોજનાનો લાભ મળશે. બરાબર. ફક્ત બહેનો માટે, અનુસૂચિત જનજાતિને, એસટી. બરાબર મિત્રો, તેમને જ આ લાભ આપવામાં આવશે. બરાબર મિત્રો. હવે ફરજિયાત ડેરીમાં દૂધ ભરતો તો હોવો જોઈએ મિત્રો. હવે તમારે ડેરી દૂધ મંડળીની અંદરથી મિત્રો અરજી કરો. અહીંયા ક્લિક કરી એટલે તમને બીજી વિગત આપું મિત્રો. અહીંયા તમે ફોર્મ ભરશો એટલે આ રીતના વિગત ભાઈ આવકનો દાખલો, પશુ ગાય કે ભેંસ લેવાના તે, પશુ પ્રથમ છે કે બીજું તે, હાલનો ધંધો ખેતી પશુપાલન અન્ય જે હોય તે મિત્રો. હવે મિત્રો આ 3 ફોર્મ તમારે એની અંદર રજૂ કરવાના રહેશે બાહેધરી પત્રકના. એની અંદર તમારે ડેરીનો સિક્કો જોશે અને તે જ પ્રમાણે અપલોડ કરવાના રહેશે. બરાબર મિત્રો. ચાલો, એની માહિતી તમને આપી દઉં. તો પ્રોમિસરી નોટ. બરાબર મિત્રો, એ ફોર્મ આવી ગયું. બીજું સભાસદનું પ્રમાણપત્ર, એ બી આવી ગયું મિત્રો. ચાલો, લાભાર્થીનું સંમતિ અને બાહેધરી પત્રક. હવે આ લાભાર્થીનું સંમતિ અને બાહેધરી પત્રક, બરાબર, એનું નામ, સરનામું, જે તમારે એડ્રેસ એ લખવાનું રહેશે. તમારે જે લોનની વિગત છે 29,000 રૂપિયા સરકાર દ્વારા જાણકારી આપી છે એ પ્રમાણે દર્શાવવાનું રહેશે મિત્રો. તમારે એ અહીંયા એક ગાય પર તમારે એટલું લોનની વિગત ડેરી દ્વારા આપવાની રહેશે. બરાબર મિત્રો. બીજું તો તમને સરકાર દ્વારા સબસિડી મળવાની જ છે મિત્રો. એ પ્રમાણે તમારા હપ્તા તરીકે ડેરીની અંદર તમારે ચૂકવવાનું રહેશે. કેટલા? 4% વ્યાજ સાથે. બરાબર. ઓકે મિત્રો. સબસિડી તો મળશે પણ 29,000 પર તમારું જે વ્યાજ લાગુ પડશે મિત્રો એ પ્રમાણે તમારે ચૂકવવાનું રહેશે. બરાબર. હપ્તા તમે જેવું દૂધ ભરશો મંથલી તમારે કપાતા જશે. આની અંદર તમારે આ રીતના 2 સાક્ષીની સહી અને લાભાર્થીની સહીની જરૂર પડશે. ચલો, સભાસદનું પ્રમાણપત્ર મિત્રો. આ તમારું પ્રમાણપત્ર ડેરીવાળા તમને આપશે. આધાર કાર્ડ પ્રમાણે ઉંમરને બધું વિગત દર્શાવવાની રહેશે. બરાબર મિત્રો. મંત્રી પ્રમુખની સહી સિક્કાની જરૂર પડશે એની અંદર. પ્રોમિસરી નોટ એટલે કે એમાં મંડળીનું નામ આવશે તમારું ને તમે 29,000 તમને વ્યાજે લોન તરીકે આપવામાં આવશે મિત્રો. 4% વ્યાજ સાથે તમારે એ ચૂકવવાના રહેશે મિત્રો. તેનું આ બાહેધરી પત્રક લેવામાં આવશે મિત્રો. તેની આ વિગત છે મિત્રો. ચલો, આ 3 ફોર્મ તમને ઓનલાઈન કરશો મિત્રો. તમે લોગિન થશો, પાસવર્ડ આઈડી બનાવશો એટલે તમને અહીંથી ઓનલાઈન એ ફોર્મ બી મળી જશે. બરાબર. તો એ રીતના તમારે ઓનલાઈન કરવાનું રહેશે તો જ તમને આ
આ મહિલાના નામ પર 90,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેમાં 29,000 આજુબાજુ 4% વ્યાજે તમારે ભરવાના રહેશે હપ્તા સિસ્ટમ. બસ બરાબર મિત્રો. તો આજની યોજનાની આ જ વિગત હતી ભાઈ. પશુપાલન લોન તમારે સહાય લેવી હોય તો મિત્રો આજના વિડીયોના આ પ્રોસેસ હતી કે ભાઈ તમારે પશુપાલનની મહિલા નામ પર લોન સબસિડીવાળી સહાય લેવી હોય તો તમારે આ રીતના બધી પ્રોસેસ કરવાની હતી મિત્રો. આ રીતના તમે પ્રોસેસ કરશો મિત્રો. અપલોડ કરશો એટલે તમારે સેવ કરવાનું રહેશે. એની અંદર અહીંયા સેવ કરશો એટલે મિત્રો તમારા અરજદારના પ્રકાર પર ફરીથી જોવાનું રહેશે. એટલે અહીંયા ક્લિક કરશો, અહીંયા પાછું સેવ કરવાનું રહેશે મિત્રો. એટલે અહીંયા તમારે ડ્રાફ્ટનો ઓપ્શન આવશે. એ ડ્રાફ્ટ પર તમારે ક્લિક કરવાનું, પછી સબમિટ કરવાનું. ઓટીપી લઈને તમારું અરજી સબમિટ થઈ જશે. ઓકે મિત્રો. સબમિટ થશે એટલે તમારે ડેસ્કબોર્ડ જવાનું રહેશે. આ ડેસ્કબોર્ડ તમે જોશો મિત્રો એટલે તમને એની અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવશે. કેવી માહિતી મિત્રો? તો સોરી, આ સર્વર પ્રોબ્લેમ છે. તો તમારું પીડીએફ અહીંયા તમે આ વ્યૂમાં જોવાનું મિત્રો. એટલે એની અંદરથી તમે એને ડાઉનલોડ કરી શકશો. બરાબર. એ પ્રિન્ટ તમે સાથે લઈ શકશો. ઓકે મિત્રો. તો આ બધી વિગત હતી તો એની પ્રોસેસની. તો પ્રોફાઇલની અંદર બી તમારે પ્રોફાઇલ જે બી હોય મિત્રો આ રીતના તમારે પ્રોફાઇલ બનાવવાની રહેશે. પ્રોફાઇલની અંદર બી તમારે ડોક્યુમેન્ટ આધાર કાર્ડથી લઈને બધા આપવાના રહેશે મિત્રો. ઓકે મિત્રો. બીજી વિગત તમને જણાવી દઉં મિત્રો. આધાર કાર્ડ, બેંક ડિટેલ, સોરી મિત્રો, આધાર કાર્ડ તમારે, ત્યારબાદ બેંકની પાસબુક, જાતિનો દાખલો ને ફોટો ને બીપીએલનો દાખલો, આટલી તમારી વિગત આપવાની ને 3 પેલા ડોક્યુમેન્ટ આ. ઓકે મિત્રો. આ 3 ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. ત્યાર પછી તમે ઓનલાઈન કરી શકશો. મોબાઈલની જરૂર ખાસ પડશે. હા મિત્રો. ઓટીપી કોઈ વાર ટાઈમિંગ મિસમેચ થાય તો ઓટીપી ઘણીવાર પણ આવે છે. એનું પણ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. તો આજના વિડીયો અંદર મેં તમને જે માહિતી આપી છે મિત્રો ભાઈ, પશુપાલનની સહાય તમારે લેવી હોય ફક્ત મહિલાને નામ પર તો સરકાર દ્વારા તમને 75% જેવી સબસિડીનો લાભ આપવા જઈ રહ્યો છે. એની અંદર એટલે કે તમારે જે 29,000 લોન તરીકે તમે લો છો એ પ્રમાણે તમારે ચૂકવવાના રહેશે 4% વ્યાજ પ્રમાણે, એ બી હપ્તા સિસ્ટમમાં. ને બાકી તમને ગવર્મેન્ટ દ્વારા રાજ્ય અને સ્ટેટ એટલે કે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. અને બીપીએલમાં જે ભાઈઓ બહેનો આવતો હોય આદિવાસી સમાજના બહેનો માટે આ યોજના છે. તમને જે 7 ડેરીના નામ બતાવ્યા છે, 7 ડેરીના તમામ ભાઈઓ બહેનો બીપીએલમાં આવતા હોય તો તમે આ લાભ લઈ શકો મિત્રો. બરાબર. એની વધુ માહિતી મિત્રો તમારે ટ્રાઇબલ કચેરીને સંપર્ક કરીને પૂછી અને મેળવી લેવા વિનંતી, ના ખબર પડે તો. બરાબર. અને જે પણ હું જાણું છું તેટલી તમને વિગત આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે મિત્રો. ના ખબર પડે તો કમેન્ટ બોક્સમાં લખી જણાવશો. હું તમને યોગ્ય વિગતો ફરીથી રજૂ કરી શકીશ. તો મિત્રો આજના વિડીયોની આ જ માહિતી હતી ભાઈ. તમારે જો પશુ સહાય લેવી હોય સબસિડીવાળી સહાય સરકાર દ્વારા તો તમે આ રીતના ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. બરાબર. આદિજાતિ વિભાગ ટ્રાઇબલ ડેવલપમેન્ટ દ્વારા.